નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. સરકારે સંસદમાં નવો ઇન્કમટેક્સ બિલ રજૂ કર્યું છે, એટલે કે હવે ઇન્કમટેક્સનો જે કાયદો છે એ બદલાવવા જઈ રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં નવું ઇન્કમટેક્સ બિલ 2025 રજૂ કરી શકે છે. નવા ઇન્કમટેક્સ બિલમાં સરકારી ફાઇનાન્શિયલ યર અથવા એસેસમેન્ટ યર જેવા કોન્સેપ્ટને ખતમ કરી નાખ્યો છે. ઇઝી લેંગ્વેજમાં કહીએ તો ટેક્સ યર શબ્દ રાખવામાં આવ્યો છે. આ સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આપણે જણાવી દઉં કે કઈ ઇન્કમ પર કુલ ઇન્કમનો ભાગ નહીં ગણાય. નવા આવકવેરા બિલના ચેપ્ટર 3માં સમજાવવામાં આવ્યું છે કે કઈ આવક તમારી કુલ ઇન્કમનો ભાગ નહીં રહે. બિલની અનુસૂચિની કલમની વાત કરીએ તો 2, 3, 4, 5, 6 અને 7માં ઇન્કમને ટેક્સની ગણતરીના હેતુ માટે કુલ આવકનો ભાગ નહીં ગણવામાં આવે. જેમાં ખેતીમાંથી થતી આવક, વીમામાંથી આવતા પૈસા અને પીએફમાંથી થતી ઇન્કમ વગેરેનો સમાવેશ થાય છે. પોલિટિકલ પાર્ટીઝ અને ઇલેક્શન ટ્રસ્ટોની આવક કુલ આવકમાં સામેલ નહીં કરવામાં આવે. કોઈપણ રાજકીય પક્ષ અથવા ઇલેક્શન ટ્રસ્ટની કુલ ઇન્કમની કેલ્ક્યુલેશન કરતી વખતે બિલની અનુસૂચિ 8ના નિયમો લાગુ પડશે. આ અનુસૂચિ 8 શું છે? તો કે રાજકીય પક્ષોએ તેમની જે પ્રોપર્ટી છે એમાંથી થતી ઇન્કમ, કેપિટલ ગેઇન્સ વગેરેના હિસાબ રાખવા પડશે. જો તે 20,000 રૂપિયાથી વધુ વેલ્યુના ઇલેક્શન બોન્ડ લેશે તો તેનો પણ રેકોર્ડ જાળવવો પડશે. તે 2,000 રૂપિયાથી વધુનું દાન સ્વીકાર શકશે નહીં, અને જો તે સ્વીકારશે તો તેણે તેનો પણ રેકોર્ડ રાખવો પડશે. તો આ છે નવું ઇન્કમટેક્સ બિલ 2025, જેની અંદર આટલી આવકનો સમાવેશ નહીં કરવામાં આવે, એનો ભાગ નહીં ગણાય. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.